ભાયલીમાં વરસાદી પાણીનો કહેર, 25થી 30 ઘરોમાં પાણી ઘૂસતા પરિવારો આખી રાત જાગ્યા. વડોદરામાં ભારે વરસાદે ફરી એકવાર શહેરની ડ્રેનેજ વ્યવસ્થાની પોલ ખોલી છે. વિકસિત અને પોશ વિસ્તાર તરીકે ઓળખાતા ભાયલીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા 25થી 30 પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આખી રાત પાણી ઉલેચતા રહેવાસીઓએ પાલિકા તંત્ર અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભાયલીના ઇન્દિરાનગર બાવરી વિસ્તારમાં વરસાદી પાણી સીધા ઘરોમાં ઘૂસી જતા અંદાજે 25થી 30 પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં કમરથી લઈને છાતી સુધી પાણી ભરાઈ જતા ઘર વખરી, ફર્નિચર અને અન્ય કિંમતી સામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પરિવારો નાના બાળકો સાથે આખી રાત જાગીને વાસણો અને ડોલની મદદથી ઘરોમાંથી પાણી બહાર કાઢતા જોવા મળ્યા હતા. ભારે વરસાદ વચ્ચે લોકો સુરક્ષા અને સુવિધાના અભાવે મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વિસ્તારની વરસાદી પાણીના નિકાલની સમસ્યા નવી નથી, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. મુશ્કેલીની ઘડીએ પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સમયસર ન પહોંચતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રહેવાસીઓએ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કાયમી આયોજન કરવાની માંગ ઉઠાવી છે.